રિક્ષા લઈને જવાનું છે ડુંગર. વિશેષો અહીંયા સુધી મારણ કરે છે. વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. જેઠા કરવાના બધા મિત્રોને આજ સવારમાં આપણે ગયા ઊભી છે મેદાનમાં અને બેઠી હતી અત્યારે સુધી પણ સાંટા ચાલુ થઈ જાય એટલે બધી ગૌ ઊભી થઈ ગઈ છે અને સાંટા ચાલુ છે એટલા માટે આપણે અહીંયા રહી ગયા છીએ સજી હેઠે. અહીંથી કીધું ગવામાં આવે તો પાછી મારીશું ઘડી આ કહીશું અહીંયા વરસાદ ત્યાં છે ઓલો ઈપોની છે બાકી આ છે સકુરા પણ ગૌ અને આપણી ગૌ પણ ઊભી છે અને ઝરમર અત્યારે ચાલુ થઈ ગયું છે પાછું. જો આ સાંજે વરસાદ આવ્યો ત્યારનું આમનું સલું જ છે. બાકી આમથી વાડીઓમાં પાણી આવે જો હાનનું સલું જ છે અને ગાયો આપણી અત્યારે ઊભી છે. તો હવે આપણે ગાયોને એને ઊભી રહેવા દઈએ પછી વરસાદ ઊભો રહે પછી અહીંયા નીરશું મેદાનમાં અને કાં તો શેરીમાં એવું બધું છે. તો જોડિયા રહીજો આપણા બ્લોગમાં. મિત્રો આપણે આવી ગયા છીએ તળાવ જોવા માટે કે સાંજે વરસાદ આવ્યો તો કેટલું તળાવ ભરાણું એમ. બાકી તળાવ જોવા અમારા ગામનું એટલું ભરાણું છે વરસાદ એટલો આવ્યો. આખું ભરાણું નહીં આખું બીજી દૂધ તો એવો વરસાદ આવ્યો તો સારું પડે. જો એટલું તળાવ ભર્યું છે. પછી અહીંયા કૂવો છે અહીંયા ટાંકો જો કૂવામાં કેટલું પાણી હાલો જ જોઈએ પાણી વધી ગયું છે અહીંયા બીજે પાણી ભરાણું એટલે કૂવા દક્ષુડો આવી ગયો હારે. ઘણો પીર્યો શું કૂવો હા ઊંસું આવી ગયું તો હવે તો કૂવામાં પાણી ઘણું થઈ ગયું છે. બાકી હવે આપણે ગયા દઈશું પાછા ગાયો પાસે તળાવ બળાવ તો એટલું ભરાઈ ગયું છે અને હજી અત્યારે ઝરમર સલું જ છે. તો આમને સાંટા સલું રહે તો આપણે 10 બાજુમાં સરવાનું થઈ જાય. તો મિત્રો અત્યારે આપણે ગાય લઈને એવા હતા અને શેરીમાં નિરણ નાખી દીધી છે જોઈ શકો છો તમે. અને આપણે ગાયો નિરણ ખાય અને આપણે ઓલી રિક્ષા ભરીને વહી જવાનું છે હવે ડુંગર શેમાન નાખવા માટે બકરાને ઝોપનું જાળે ને એવું બધું ઝૂપડું કરવાનું શેમાન બધું છે એ બધું નાખવા જવાનું છે આપણે. તો ગાયો નિરણ ખાહે. મિત્રો આપણે આ રિક્ષા લઈને જવાનું છે ડુંગર. જો આવડી આ ગોઈને કાંઈ રિક્ષા આપણે લઈને જવાનું સામાન ભજી જશે બધું વાહડા બહાડા બધું ઝૂપડું કરવાનું. હવે આ લઈને વ્યા જઈએ આપણે ડુંગર ને નાખી દેવી પછી એવું લાગશે ખાગા બાગા ખોડશું ને વી આવશું પાછા. તો લાઈક કરવા લો જઈએ. આપણે પહોંચી ગયા છીએ રિક્ષા લઈને ડુંગર. રમેશભાઈ ઝૂપડું કમ્પ્લીટ કરી નાખ્યું જાળી બળી મારીને. આપણે અહીંયા ઝૂપડું કરવાનું છે અને ડુંગર ધીમે હરિયાળો થતો જાય લીલો. જો પહેલાં આપણે આ સામાન બધો ખાલી કરવાનો છે આપણે આ જગ્યાએ પછી ઝૂપડું કરવાનું એવું બધું છે. જો ખાલી કરી નાખ્યું છે બધું. તો મિત્રો અત્યારે રિક્ષા જો વહી ગઈ ખાલી કરીને અને હવે આપણે જાળી માટે ખાડા ખોદવાના છે જાળી બાંધવાની છે ઝૂપડું કરવાનું છે એવું બધું કામ છે પણ આજ તો નહીં થાય જેટલા ખાડા ખોદાય એટલે નહીં. અત્યારે પછી શીખ્યા છે બપોરનો 1 અને જોઈ શકો છો ઉપરથી વાતાવરણ તમે હા ઉપરથી નહીં વાવળિયા કોળતા આવે. જો અહીંયા આપણી ઝૂંપડી આ રમેશભાઈનો વાડો છે આપણે અહીંયા ખાગા ખોડવી છે અત્યારે. બાકી જુઓ અહીંથી ગામ આપણું આમ છે 5 કિલોમીટર આખું. તો હવે આપણે ખાગા બાગા ખોડીને નીકળી જઈએ ઘર બાજુ. જમવાનું બાકી છે આપણે ભાત કાંઈ લઈને આવ્યા નથી એટલે ખાગા બાગા ખોડ નાખ્યું પછી નીકળી જઈએ આપણે ઘર બાજુ. મિત્રો વહી શીખ્યા છે 2:30 અને જોઈ શકો છો આપણે અડધું કામ કમ્પ્લીટ કર્યું છે. જાળી બાળી મારી છે જે વાળા મારવાનો બાકી છે લાંબી કરી છે અડધામાં અડધું જે એમનેમ છે. તો અડધામાં ફીંડો પોળો કરી નાખ્યું છે ને ઝૂંપડાનું કામકાજ બધું બાકી છે.
તો પહેલાં આપણે વાળા બાંધી દઈશું ને નાસ્તો બાસ્તો આપણે કાંઈ કર્યો નથી અને ખાધું નથી. હવે તો નાસ્તો કરીને પછી આપણે આ ઝૂંપડાનું કામ લઈશું અને પછી આપણે ઘરે વ્યા જઈશું હમણાં. તો વહી શીખ્યો છે અઢીને ખાંભે ખાંભે આપણે વાળા બાંધવાના હોય. હમણાં વાળાનું કામકાજ કમ્પ્લીટ કરીને જે આ ફીંડલું પીડ્યું છે એને અહીંથી લઈને તે એટલાકમાં લંબાવવાનું છે. તો હવે મિત્રો આપણે વહી જઈશું ગાડી લઈને ઘરે. જો આપણે ગાડી હા રહ્યું ગાડ બાડવાળા આવી ગયા છે. પછી જો અહીંયા હાવી જે મારેલા બધા હાટચા પીડ્યા જો આ બધી શિકાર કરે. ઝૂંપડું બૂપડું આપણે બાકી રહી ગયું, ઝૂંપડું નીચ્યું તો ખાલી જાળી થઈ ગઈ છે. હવે કાલે કોર આવીને ઝૂંપડું થઈ જાય અને આ કાંટા એમ નાખ્યા હતા પોર. એ બધા ગાઉનવાળો અહીંયા કર્યો હતો એમ, પણ એ થોડુંક નીડ્યું અમને અત્યારે. હવે એવડું બધું ઢહડીને આગું લેવું પડશે, કારણ કે બકરા હવે વહેલા કાઢે એટલે અહીંયા બીજે બિહારવાના હોય. આ ખળી છે બકરાની ઇમ્પા, આ જોક છે. એમાં જે ઝૂંપડી આવી જાય આ રમેશભાઈની જોક છે, એમાં ઝૂંપડી રમેશભાઈની. આ બાજુ આપણે ગાઉન જોક આવી જાય ત્યાં વાઇડ કરવાની આમ ફરતી, એવું બધું છે કામકાજ. બાકી જો હાટચા બાટચા આવશે શું અહીંયા સુધી મારણ કરે છે આવી જો. તો હવે આપણે આ ગાડી લઈને નીકળી જઈશું મધરા ઘરે. ચલો આપણે પહોંચી જઈશું ગાડી લઈને ડુંગરથી ઘરે અને જોઈ શકો છો આપણે ગયો નિર્ણય ખાઈ અને ઊભી રહી ગઈ છે પાણી પાણી પી. નીણ જો બગાડી કેટલી જો, અને પેટમાં ખાડા અને નીણ બગાડી દો. તો હવે મિત્રો આપણે આજનો વિડીયો પૂરો કરી દઈએ અહીંયા. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી નાખજો. પછી બાય બાય.